નમસ્તે ચેમ્પિયન્સ. આજે આપણે સમજવાના છીએ પૃથ્વી પર જીવનનું એક ખૂબ જ મહત્વપૂર્ણ તંત્ર, આહાર શૃંખલા અને જીવાવરણ. સૌપ્રથમ એક સરળ પ્રશ્ન વિચારીએ. પૃથ્વી પરના દરેક જીવને જીવવા માટે શું જરૂરી છે? જવાબ છે ઊર્જા અને ખોરાક. અને આ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયામાં વનસ્પતિ કાર્બોહાઈડ્રેટ્સ બનાવે છે અને ઊર્જા સંગ્રહ કરે છે. કારણ કે વનસ્પતિ પોતાનો ખોરાક પોતે બનાવે છે, તેથી તેમને કહેવામાં આવે છે પ્રાથમિક ઉત્પાદકો અથવા સ્વ-ઉત્પાદકો. હવે આગળ આવે છે તૃણાહારી પ્રાણીઓ. આ પ્રાણીઓ વનસ્પતિ પર આધારિત હોય છે, જેમ કે ગાય, ભેંસ, હરણ વગેરે. આ પ્રાણીઓને કહેવામાં આવે છે પ્રાથમિક ઉપભોક્તા, કારણ કે તેઓ સીધા વનસ્પતિનો ઉપયોગ કરે છે. હવે આગળ આવે છે માંસાહારી પ્રાણીઓ. આ પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓને ખાય છે, જેમ કે સિંહ, વાઘ વગેરે. તેમને કહેવામાં આવે છે દ્વિતીય ઉપભોક્તા. પણ આ પ્રક્રિયા અહીં પૂરી થતી નથી. જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે છે, ત્યારે તેમના મૃત અવશેષો અને સડી ગયેલા પદાર્થોને વિઘટકો, જેમ કે બેક્ટેરિયા અને ફૂગ, વિઘટિત કરે છે. વિઘટકો આ પદાર્થોને ફરીથી જમીનમાં ભેળવી દે છે, જેથી જમીન ફરીથી ઉર્વર બને છે. આ સંપૂર્ણ પ્રક્રિયા સૂર્ય, વનસ્પતિ, તૃણાહારી, માંસાહારી, વિઘટકો, તેને જ કહેવામાં આવે છે આહાર શૃંખલા. આ આહાર શૃંખલાની દરેક કડીને કહેવામાં આવે છે પોષણ કડી.